નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આજે છે તારીખ 11/8/2024 અને રવિવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે 145 તાલુકાની અંદર વરસાદ પડ્યો। જો કે માત્ર ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા છે, ભારેથી અતિ ભારે વરસાદ જોવા નથી મળ્યો, પરંતુ ફરી એક વખત સારા વરસાદના સંકેત મળી રહ્યા છે। ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, તમામ વિસ્તારોની અંદર ખૂબ જ સારા વરસાદના સમાચારને લઈને સંકેત મળી રહ્યા છે। તો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને ભારતીય હવામાન ગુજરાત હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી, ભારતીય હવામાન વિભાગની આગાહી, કેવા સંકેતો મળ્યા છે અને ગઈકાલે કેવો વરસાદ પડ્યો તેને લઈને વાત કરવાના છીએ। તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે, આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો। ખાસ કરીને વરસાદની ધરીની જો વાત કરવામાં આવે તો આ ધરી મિત્રો હિમાલય તરફ સરકી ગઈ છે। હવે મિત્રો દર વર્ષે કેવું થાય છે કે આમ તો નોર્મલ પોઝિશન ધરીની છે એ હિમાલય તરફ છે, પણ તો આ ધરી છે એકદમ નીચલા લેવલે હોય છે, ધીમે ધીમે તે ઉપર જતી હોય છે અને ત્યારબાદ મિત્રો આ ધરી છે એ ખાસ કરીને હિમાલય તરફ જતી હોય છે, ફરી પાછી મિત્રો ખાસ કરીને નીચે આવી અને ફરી પાછી આ ધરી છે ઉપર જતી હોય। પરંતુ આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર લગભગ 1 થી 4 સાયક્લોન છે સતત આવવાને કારણે અતિ ભારે વરસાદ પડ્યો અને હવે જે વરસાદની ધરી છે લગભગ 4 જેટલા સાયક્લોન છે એ રાજસ્થાન ઉપરની એ બાજુ રહેવાને કારણે ત્યાં વિસ્તારોની અંદર ભારે વરસાદ, એટલે કે જે વરસાદની ધરી જે એના સમય મર્યાદાની અંદર બદલાવવું જોઈએ તે મિત્રો 20 થી 25 દિવસે મિત્રો બદલાઈ રહી છે, જેને લઈને અમુક વિસ્તારમાં જે વરસાદ આવે છે તે 20 થી લઈને 20 દિવસ સુધી 15 થી 20 દિવસ સુધી સતત વરસાદ આવતો, એટલે કે ગુજરાતમાં પણ 15 દિવસનો સતત રાઉન્ડ આવ્યો હતો, 15-20 દિવસનો, જેની અંદર સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર, કચ્છની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો। ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળ્યો। હવે જોવા જઈએ તો 15-20 દિવસ થયા ઉત્તર ભારતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે। તો ફરી એક વખત મિત્રો આ રાઉન્ડ પૂરો થયો છે અને ફરી એક વખત મિત્રો નીચલા લેવલેથી વરસાદની શરૂઆત થશે અને આ રાઉન્ડ પણ સારો ચાલશે અને ખાસ કરીને આજના વિડીયોમાં આપણે એ પણ જોશું કે આ રાઉન્ડની ક્યારે શરૂઆત થશે અને ગુજરાતની અંદર ક્યારે શરૂઆત થશે અને કેવો વરસાદ પડશે। હવેનો પછીનો રાઉન્ડ પણ 15 થી 20 દિવસ સુધી ચાલશે અને આ રાઉન્ડ દરમિયાન પણ ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે। ગઈકાલના વરસાદની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો તાપીના દોલવાણની અંદર 58 mm એટલે કે સવા 2 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો હતો। બનાસકાંઠાના ભાભોરની અંદર પણ તમે જોઈ શકો છો 46 mm એટલે કે પોણા 2 ઇંચ સુધીનો। આમ સુરતના ઉમરપાડા હોય, ખેતા કઠલાલ હોય, વલસાડનું ધરમપુર હોય, તમામ વિસ્તારોની અંદર અહીંયા મિત્રો અહીંયા સુધી જોઈ શકો છો 13 તાલુકા એવા છે જેની અંદર 1 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે, જ્યારે 20 તાલુકા એવા છે જેની અંદર 1 ઇંચ કરતાંથી લઈને અડધો ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે, ભાવનગરના ભાગો છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે, જેની આપણે મિત્રો ગઈકાલે પણ આગાહી આપી હતી કે એ વિસ્તારમાં વરસાદ જોવા મળશે। હવે મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો 12 થી 19 તારીખ સુધી સૂકું વાતાવરણ રહેશે ગુજરાતની અંદર। જો કે ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે, પણ તો અહીંયા એક મિત્રો ડાર્ક કરીને તમને હાઇલાઇટ કરેલી છે જેની અંદર તમે ખાસ કરીને જોઈ શકો છો કે નીચલા લેવલેથી 19 તારીખ સુધીની અંદર નીચલા લેવલેથી મિત્રો ખાસ કરીને વરસાદની શરૂઆત થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો લગભગ આ રાઉન્ડની શરૂઆત મિત્રો ગુજરાતમાં 22-23 તારીખથી શરૂ થઈ શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદ છે ઓગસ્ટના અંત સુધીની અંદર જોવા મળી શકે છે। એટલે કે આમ તો જોવા જઈએ તો હજુ 12 થી 19 ઓગસ્ટ સુધી તો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મધ્યમ વરસાદ ઝાપટા જ પડતા રહેશે, પરંતુ ખાસ કરીને ત્યારબાદ ધીમે ધીમે જે નીચલા લેવલેથી જે વરસાદી માહોલ બની રહ્યો છે આ માહોલ મિત્રો આવવાને કારણે 12 થી 19 તારીખ પછી મિત્રો ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ જોવા મળી શકે છે। ભારતીય હવામાન વિભાગ પણ અહીંયા તમે જોઈ શકો છો 12 તારીખે મિત્રો ખાસ કરીને કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી નથી, પરંતુ ખાસ કરીને રાજસ્થાનની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ છે,
યલો એલર્ટ છે, જેને લઈને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા અને કચ્છમાં ચાલુ રહેશે. આ સિવાય 15 તારીખ સુધીની સ્થિતિ જોઈએ તો ખાસ કરીને ઉપલા લેવલે મિત્રો એ પણ હળવો વરસાદ, કોઈ સારા વરસાદની આગાહી નથી. અને તમે જોઈ શકો ગુજરાતની અંદર પણ ગ્રીન એલર્ટ છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો આજે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. એ પણ મિત્રો 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધી, એનાથી વધારે ઝાપટા જોવા નહીં મળે. મોટાભાગના વિસ્તારોની અંદર દિવસ દરમિયાન એકાદો મોટો રેડો આવી શકે છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો હળવાથી લઈને એકદમ મિત્રો હળવા વરસાદી ઝાપટા છે એ આજે જોવા મળશે. આ સિવાય તમે 12 તારીખનો મેપ જોઈ શકો છો, જેની અંદર તીવ્રતા ઘટી જશે. 13 તારીખે પણ એકદમ ઓછા વરસાદી ઝાપટા, ક્યારેક અમુક વિસ્તાર એવા છે જ્યાં આખો દિવસ વરસાદ જોવા ન પણ મળે, ફૂલ તડકો રહે. 14 તારીખે તો તમે જોઈ શકો છો, 14 અને 15 તારીખથી એકદમ મિત્રો આકાશ છે ખુલ્લું રહેશે, વરસાદી ઝાપટા ચાલુ રહેશે, તેજ પણ ચાલુ રહેશે. અહીંયા 16 તારીખ સુધીનો મેપ જોઈ શકો છો, જેની અંદર મિત્રો કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી નથી. તો આપણે મિત્રો અગાઉ મેપ જોયો તે પ્રમાણે ફરી એક વખત વરસાદના સારા સંકેત મળી રહ્યા છે. અરબી સમુદ્ર, હિન્દ મહાસાગર, બંગાળની ખાડી, ત્રણેય વસ્તુએથી મિત્રો પ્રેશર આવી રહ્યું છે. અને લગભગ જો આપણે વાત કરવા જઈએ તો આ સવારી ગુજરાતની અંદર 22 તારીખ સુધીની અંદર આવશે. તે પહેલાં બેંગ્લોરની અંદર, મહારાષ્ટ્રના મુંબઈની અંદર આ વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે. અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ મિત્રો ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાના 10 દિવસ સુધી ચાલશે. આપણે અગાઉ જ વાત કરી કે આ વરસાદનો રાઉન્ડ છે 15 દિવસ સુધીના, 15 થી 20 દિવસ સુધી ચાલતો હોય, તો એ પ્રમાણે ચાલી અને ફરી એક વખત વરાપ જોવા મળશે. તો આમ ફરી એક વખત વરસાદને લઈને સારા સંકેત આપણને મળી રહ્યા છે. તો આજના વિડીયોમાં મિત્રો અહીંયા આટલું જ. વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.